નથી, પણ અમારા ગામમાં આટલા વર્ષોથી જે કામ કરે છે જે માણસો, એને અત્યાર સુધી ટિકિટ નથી મળી અને જે નથી કરતું એને ટિકિટ મળી ગઈ છે. અમારા કોળી સમાજની 37,000 વસ્તી છે, તેની અંદર કોળી સમાજને કોઈને ટિકિટ આપવામાં આવી નથી અને અન્યાય કરવામાં આવે છે. પાર્ટી સાથે કોઈ વિરોધ નથી, પણ જે પાર્ટીમાં કાર્યકર્તા છે તે જે કરવું જોઈએ કામગીરી, અત્યાર સુધીમાં કોઈ કામગીરી એમણે કરી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે, કારણ કે જેમ જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ત્યારથી ત્યાં વિરોધની આગ ભભૂકી ઉઠી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ ભારતીય જનતા પાર્ટીની સામે આવી અને જે ઉમેદવાર છે જેને ટિકિટ આપવામાં આવી છે એનો વિરોધ કરી રહ્યા છે. સુરતથી દ્રશ્ય સામે આવ્યા. 300થી વધુ કાર્યકર્તાઓ અડાજણની જે મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું હતું ત્યાં જઈને વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પ્રચાર તો દૂરની વાત છે, અમે તો મત પણ આપવા નહીં જઈએ. વિરોધ કઈ બાબતનો છે તો સુરતમાંથી જેટલા પણ લોકો વિરોધ કરવા ગયા હતા એ બધાનું એવું કહેવું છે કે જે ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે એને કોઈ ઓળખતું નથી. સ્થાનિક ઉમેદવાર આટલા વર્ષોથી ચપ્પલ ઘસાઈ રહ્યા છે અને છતાં એમને ટિકિટ ન આપી અને કોઈ આયાતી ઉમેદવાર કે પછી નવા આવેલા ઉમેદવારને તમે ટિકિટ આપી દો એ ન્યાય નથી. 300 લોકો એક સાથે કાર્યાલય પહોંચ્યા અને પછી કાર્યાલયનો ઘેરાવો કર્યો. પાટીદાર અને કોળી સમાજના એ લોકો હતા અને એટલે જ આખો વિવાદ અને એ આખી ઘટના જે છે એને એવી રીતના લેવામાં આવી કે હવે કોળી અને પાટીદાર સમાજ સુરતમાંથી મત આપવાના નથી. કોળી અને પાટીદાર સમાજના આગેવાનો એવું પણ કહ્યું કે અમારા નેતાને એટલે કે કોળી અને પાટીદાર નેતાઓને એટલું સ્થાન આપવામાં નથી આવતું, એ વાત પણ ત્યાંથી કરવામાં આવી. તો ગઈકાલે અડધી રાત્રે, કારણ કે આ પહેલી વાર નથી બન્યું, જ્યારે પહેલી લિસ્ટ જાહેર થઈ ત્યારે અમદાવાદમાં પણ એટલો વિરોધ થયો, ગાંધીનગરમાં પણ એટલો વિરોધ થયો. બધી જ જગ્યાએ કાર્યાલય પર પહોંચી અને કાર્યકર્તાઓએ વિરોધ કરીને એવું કહ્યું કે અમે આટલા વર્ષોથી ચપ્પલ ઘસાઈએ છીએ, પાથરણા પાથરીએ છીએ અને છતાં અમને ટિકિટ નથી આપતા. કાલ આવેલા કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપી દો છો. અને શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ હવે પાર્ટીની સામે આવીને બોલી રહ્યા છે. સુરતથી અડાજણથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. મારે અડાજણ ગામમાં રહેવાનું છે. અમારે પક્ષ સાથે કોઈ વિરોધ નથી, પણ અમારા ગામમાં આટલા વર્ષોથી જે કામ કરે છે જે માણસો, એને અત્યાર સુધી ટિકિટ નથી મળી અને જે નથી કરતું એને ટિકિટ મળી ગઈ છે. ના, કોઈ દિવસ આવ્યા જ નથી. અને અમારા ગામમાં ગટર લાઇનની સમસ્યા હતી, રોડની સમસ્યા હતી, બીજી બી આ બાર્બેક્યુ ને એ બધાની સમસ્યા છે. અત્યાર સુધી અમે બહુ વિરોધ કર્યો છે પણ એ આવ્યા જ નથી, એક પણ ટાઈમ નથી આવ્યા. મારો વિરોધ એટલો જ છે કે 2004થી જ્યારે પાલ ગામ મહાનગરમાં આવ્યું, આજે 2025 થઈ ગઈ. અમારા કોળી સમાજની 37,000 વસ્તી છે, તેની અંદર કોળી સમાજને કોઈને ટિકિટ આપવામાં આવી નથી અને અન્યાય કરવામાં આવે છે. હવે આ વખતે મતદાનના દિવસે શું કરશો? આ વખતે મતદાનના દિવસે મારા કોળી સમાજને એક જ વસ્તુ કરવું છે કે કોઈ કોળી સમાજના મિત્રોએ મતદાન કરવા જવું નહીં અને મતદાનનો બહિષ્કાર કરવો છે અને ભારતીય જનતા પાર્ટીનો ટેબલ બી મૂકવામાં આવવાનું નથી. પાર્ટી સાથે કોઈ વિરોધ નથી, પણ જે પાર્ટીમાં કાર્યકર્તા છે તે જે કરવું જોઈએ કામગીરી, અત્યાર સુધીમાં કોઈ કામગીરી એમણે કરી નથી, એટલે એના માટે આ વિરોધ ચાલી રહ્યો છે. કે આયાતી એસટી કેન્ડિડેટને જે આપવામાં આવ્યું અમદાવાદી RSSના નામે એમ કહેવાય છે અને એને આપી તો અહીંયાથી વર્ષોથી જે ઘાસ કાપીએ છે કે તેને નહીં આપી. અહીંયાથી સિનિયર સિટીઝનના નામે જો અમને આઉટ કરી દેતા હોય તો અમારા વારસદારો હતા ને તેનું પણ મૂકવામાં આપેલું હતું, તેનું અંદર ફોર્મ ભરાવેલું હતું. તેમ છતાં આ લોકો સાઇટ પર મૂકી દે અને આ રીતે બહારનાઓને લાવીને મૂકી દે તો શું અમારે મજૂરી જ કરવાની? એટલે આ પ્લેટફોર્મ ખાલી છે ને એ લોકોને ખબર છે કે આ સેફ સીટ છે અને જીતી જવાના છે, તો બીજો સમય નથી આવવાનો. હવે તમે આવનારા સમયમાં જે ઇલેક્શન આવવાનું, મતદાન થવાનું છે, હા, એ દિવસે શું કહે? અમે 2 ને 4 આપવાના છે બહિષ્કાર. કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે? હા, એસટી થોડું આખું છે આવ્યું. હવે આવનારા સમયમાં શું માંગણી કરશો? માંગણી હવે શું કરવાની? 2 ને 4 આપવાના છે. અમે એસટી કેન્ડિડેટ નક્કી કર્યું 2 ને 4 આપીશું. આજની પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 2 ટર્મથી ગામના જે સેવાભાવી યુવાનો છે એના માટે ટિકિટ માંગતા આવ્યા છે, પણ કોઈ અમારું સાંભળવાવાળું છે નહીં ને અંદર ફોર્મ ભરાવીને લડાવ્યા ને છેલ્લે કોઈને ટિકિટ નહીં આપી, જેના કારણે ગામમાં આક્રોશનું કારણ એ છે કે બધા અંદર ઝઘડી વળ્યા. સમજી લો, પેલા પાસે ફોર્મ ભરાયું, પેલા પાસે ભરાયું, આ રીતે કરીને ગામનું વાતાવરણ બગડી ગયું, જેથી એક આક્રોશ ઊભો થયો. એના કારણે આજે ગામવાળા વિરોધ કરવા આવ્યા છે. અમે એકચ્યુઅલ બીજેપીના વર્ષો જૂના કાર્યકર છે, બરાબર, એની વિચારધારા હાથે જ છે, પણ આજે જે અમારા ગામ માટે અન્યાય થઈ રહ્યો છે એનો વિરોધ કરવા અમે ભેગા થયા છે.
300 માણસ વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે. દરના દિવસે અમે કોઈ બી ટેબલ મૂકવાના નથી. અમે સમજી લેજો, એક બી ટેબલ ઉખાડીને ફેંકી દઉં. અમે નિર્ણય લેવો પડે કે અમને બાકાત કર્યા છે. તો 1995 થી ભાજપ કાર્યાલયમાં ભાજપ માટે મહેનત કરતા એવા છે ને બધું કરીએ જ છે. પણ આ વખતે અમારો બહુ વિરોધ થયો છે કે બક્ષીપંચને ટિકિટ નહીં આપી. આયાથી કતાર ગામના બેન છે મીનાક્ષીબેન પોવૈયા, એને અહીંયા લાવીને મૂકી દીધી ને ભરડી રહી છે 3 મહિનાથી અહીંયા. તો એને અમે કાલે પોલાવા બી લઈશું ને એના જે હોય તે ચૂંટણી પંચમાં અમે વિરોધ કરીશું. એની સંતોષ થાય તો ટિકિટ તો મળવાની જ નથી અમને. હવે પતી ગયો કેસ. 13 તારીખે હવે કાલે એ છે ને 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે. તો અમારો કોઈ આવવાનું જ નથી. અમારો બરાબર છે. તો અમે વોટિંગ નથી કરવાના. ચોખ્ખી જ વાત, ટેબલ નથી મૂકવાના. અમે અરે પાલ ભાઠા ભાજપો ઈચ્છા બોલ અમે બધા વિરોધ કરીશું.